જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે આવી ગયા છીએ સાંદીપની આશ્રમ આવેલો છે જે ઉજ્જૈનમાં, ત્યાં આપણે આજે આવી ગયા છીએ અને ત્યાં આપણે 84 બેઠક મહાપ્રભુજીની આવેલી છે, તેની હું તમને માહિતી આપીશ અને તે બતાવીશ ને એના દર્શન પણ કરાવીશ। બેઠક અહીંયા થાય છે તે ભારતમાં વૈષ્ણવ હિન્દુ ધર્મના પુષ્ટિમાર્ગ પરંપરા અન્યાયીઓ દ્વારા ભક્તિ વિધિઓ કરવા માટે પવિત્ર માનવામાં આવે છે। આ સ્થળો પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્ભાચાર્ય અને તેમના વંશજો સાથે સંકળાયેલ છે। તેઓ તેમના જીવનમાં જાહેર ઘટનાઓએ ચિહ્ન કરીને તેમાંથી કેટલાક પ્રતિબંધિત અથવા પૂર્વસૂચિત છે। આ સ્થળોએ સમગ્ર ભારતમાં ફેલાયેલા છે અને મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાં, બ્રજ પ્રદેશ અને પશ્ચિમ રાજ્યના ગુજરાતના પશ્ચિમ ભાગમાં કેન્દ્રિત છે। કુલ 142 બેઠકોને પવિત્ર માનવામાં આવે છે। વલ્ભાચાર્યના 84, તેમના પુત્ર વિઠ્ઠલનાથ ગુસાઈજીના 28 અને તેમના 7 પુત્રોમાંથી 30 વલ્ભાચાર્યના મહાપ્રભુજીની 15મી સદીમાં પુષ્ટિમાર્ગના સ્થાપક હતા। નાનપણથી જ તેમણે ભારતભરમાં તીર્થસ્થાનોની મુલાકાત લીધી હતી। તેમણે આ સ્થળોએ વેદ, રામાયણ અને ભાગવત જેવા પવિત્ર ગ્રંથોનું પઠન કર્યું હતું અને પ્રવચનો આપ્યા હતા। પઠન માટેના સ્થળો સામાન્ય રીતે નદીઓ અથવા તળાવોના કિનારે અને શહેરોની બહારના વિસ્તારોમાં આવેલા જંગલોમાં રહેતા હતા। તેમણે શાસ્ત્રોમાં મૂળ ગ્રંથોનું પઠન કર્યું હતું અને તેમના પર ભાષ્યો પણ લખ્યા। પાછળની આ ભાષ્યો અનુભાસ સુબોધિત સંકળાયેલ કરવામાં આવેલ છે। આ 84 સ્થળો છે જ્યાં વલ્ભાચાર્ય પ્રવચનો આપ્યા હતા, જેને વૈકુંઠ તેમજ ઓળખવામાં આવે છે। પાછળની કેટલીક સ્થળોએ આ ઘટનાની યાદમાં નાના મંદિરો બનાવવામાં આવ્યા છે। કેટલાક સ્થળોએ સ્થળને ચિહ્નિત કરવા માટે મંદિરો કે મંદિરોની નથી હોતા, પરંતુ તે ફક્ત વાર્તાઓ અને ગ્રંથો દ્વારા જાણીતા છે। આ મંદિરોમાં વલ્ભાચાર્યના હસ્તલિખિત હસ્તપ્રતિ અને વ્યક્તિગત કલાકૃતિઓ રાખવામાં આવી છે। અન્યાયીઓ દ્વારા પૂજનીય છે। સામાન્ય રીતે તેમાં છબીઓ રાખવામાં આવતી નથી। અન્યાયીઓ દ્વારા કપડાં અને આભૂષણો જેવા વ્યક્તિગત ઉપયોગના ઉત્પાદનો અર્પણ કરવામાં આવે છે। વલ્ભાચાર્ય પવિત્ર પાઠ દરમિયાન ઉપવાસ કરતા હોવાથી ફક્ત પાણી અને ખાંડના સ્ફટિકો જ અર્પણ કરવામાં આવે છે। તેઓ પણ વૈષ્ણવ હવેલી મંદિરોમાં અનુસરવામાં આવતા 7 દર્શન સમયપત્રકનું પાલન કરે છે। તેમના વંશજોએ પણ વિધિ સ્થળો, પ્રવચનો આપ્યા અને પોતાની બેઠક સ્થાપ્યા। આ 84 બેઠક ભારતના દક્ષિણ છેડે રામેશ્વરથી ઉત્તરના બદ્રીનાથ અને પશ્ચિમના નારાયણ સરોવર અને બેટ દ્વારકાથી પૂર્વમાં પુરી સુધી સ્થિત છે। બેઠક તેમના જીવન સાથે સંકળાયેલા સ્થળોએ પણ સ્થિત છે, જેમ કે પરિવારના તિરુમલા તિરુપતિ, તેમનું જન્મસ્થળ ચંપારણ, વારાણસી, જ્યાં તેમણે તેના જીવનનો નોંધપાત્ર ભાગ વિતાવ્યો। બેઠક એવા પ્રદેશોમાં પણ
સ્થિત છે, જે કૃષ્ણ સાથે ખૂબ જ સંકળાયેલા છે, જેમણે કે બ્રજ પ્રદેશ હવે લગભગ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનું અનુરૂપ છે અને ગુજરાતના દ્વારકામાં જાજી પણ બેઠકો આવેલી છે. તો મિત્રો, જે મારી પાસે માહિતી હતી એટલી મેં તમને માહિતી આપી છે. અને આ તમે જોઈ શકો છો સાંદીપની જ્યાં આશ્રમ આવેલો છે ત્યાં આ કુટીર બનાવેલી છે મસ્તની. તમે ત્યાં જઈ અને અંદર ફોટોગ્રાફી કરી અને તમારી ધન્યતા અનુભવી શકો છો. તો મિત્રો, જો મારો વિડીયો આ ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.